તો સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપના 6,000 કરોડના કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે આ અંગે હવે શિક્ષણ વિભાગે પણ તપાસ હાથ ધરી છે। સાબરકાંઠાના પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કહ્યું કે બીઝેડ સહિતની બોન્ઝી સ્કીમમાં જોડાયેલા શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે। શિક્ષકોના નામ સતત સામે આવતા હોવાને લઈને શિક્ષણ વિભાગ પણ આકરા પાણીએ છે। શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શિક્ષકો સામે કાર્યવાહી કરાશે। શિક્ષણ વિભાગે આચાર્યો, તાલુકા અને જૂથ સ્તરના અધિકારીઓને સૂચના આપી છે। શિક્ષકોની પ્રવૃત્તિઓ જાણવા અને બીઝેડ સાથે સંકળાયેલાનો અહેવાલ તૈયાર કરાશે। તાલુકા પ્રાથમિક શાળામાં સૂચના આપેલી છે કે આજે કોઈ પ્રકારની પ્રવૃત્તિમાં અથવા તો આ સિવાયની કોઈ પણ શિક્ષણ સિવાયની અન્ય કોઈ પ્રવૃત્તિમાં જોડાયેલા હોય અને બિનજરૂરી રીતે શાળાની બહાર ફર્યા કરતા હોય તો આ પ્રકારની વિગતો મેળવી એની પ્રાથમિક તપાસ મેળવી અને અત્રે કચેરીને જાણ કરવામાં આવે જેથી વિગતવાર એનો તપાસ કરી અને એના વિરુદ્ધ શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવે। શાળા શિક્ષણના ભોગે કોઈ પણ શિક્ષક બહાર જવું ના જોઈએ શાળા બહાર, અને જો આવું કોઈ તમારા ધ્યાન પર આવે તો તાત્કાલિક ત્યાંથી તમે રિપોર્ટ કરી અને એમની વિરુદ્ધ જે ડિસિપ્લિન એક્શન લેવાના હોય એ શરૂ કરી દેવા।